નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં. મિત્રો, આપ સૌ લોકોનું કન્ફ્યુઝન દૂર કરવા અમે આવી ગયા છીએ. એટલે કે ઘણા લોકોને પ્રશ્ન છે કે રામનવમી ક્યારે છે, તેનું વ્રત ક્યારે કરવાનું છે, 26 તારીખ કે પછી 27 તારીખ. કેમ કે આ વખતે ચૈત્ર મહિનાની સુદ પક્ષની એકમની તિથિનો ક્ષય હોવાથી રામનવમીનું વ્રત ક્યારે કરવાનું છે તે પ્રશ્ન સૌ લોકોને થયો છે. તો આજના આ વિડીયોમાં અમે આપને સંપૂર્ણ સચોટ માહિતી આપીશું કે જેથી કરીને જે કોઈને પ્રશ્ન હોય તેને તેનો ઉત્તર મળી જાય અને સાચા દિવસે સાચી તારીખે રામનવમીનું વ્રત કરીને તેનું સંપૂર્ણ ફળ મેળવી શકે. તો આપની કિંમતી 5 મિનિટ આ વિડીયોને આપીને અમારી સાથે જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે અને માહિતી સાચી લાગે તો આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો. તો આવો, હું આપનો જાજો સમય ન લેતા આપણે આ વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તો આપણે એ જ વાત કરીશું કે રામનવમી ક્યારે છે. તો કે રામનવમી ચૈત્ર મહિનાની સુદ પક્ષની નોમની તિથિએ આવે છે અને આ તિથિનો પ્રારંભ 26 માર્ચ 2026 સવારે 11:48 શરૂ થાય છે કે જે પૂર્ણ 27 માર્ચ 2026 સવારે 10:06 પૂર્ણ થાય છે. એટલે આવી રીતે 2 દિવસ રામનવમી ઉજવવામાં આવશે. તો કે શા માટે? તો કે આપણા શાસ્ત્રો પ્રમાણે અને રામાયણની કથા અનુસાર ભગવાન શ્રીરામનો જન્મ બપોરના સમયમાં થયો હતો. એટલે કે લગભગ 12 કે 12:30 વાગ્યે. અને 12 કે 12:30ની તિથિ એ 26 માર્ચના રોજ આવે છે. એટલે ઘણા લોકો 26 તારીખે રામનવમી ઉજવશે અને ઉદયા તિથિ પ્રમાણે નોમની તિથિ જોવા જઈએ તો તે 27 માર્ચે આવે છે. એટલે 27 માર્ચે પણ રામનવમી ઉજવવામાં આવશે. તો હવે રામનવમીનું વ્રત કોણે, ક્યારે, કેવી રીતે કરવું? તો કે વૈષ્ણવ સંપ્રદાયના લોકોએ આ રામનવમીનું વ્રત 27 માર્ચ 2026ને શુક્રવારે કરવાનું થશે અને વૈષ્ણવ સંપ્રદાય સિવાયના લોકોએ આ રામનવમીનું વ્રત 26 માર્ચ 2026 ને ગુરુવારે કરવાનું રહેશે. આપણા ડાકોર અને દ્વારકામાં પણ 27 માર્ચના રોજ રામનવમી ઉજવવામાં આવશે. પરંતુ અયોધ્યામાં રામનવમીનો તહેવાર 26 માર્ચના રોજ ઉજવવામાં આવશે કે જેની સૌ લોકોએ ખાસ નોંધ લેવી. તો હવે આપણે વાત કરીએ કે રામનવમીની જે પૂજા કરતા હોય તે ક્યારે કરવાની રહેશે. તો જે લોકો 26 માર્ચે રામનવમીનું વ્રત કરે છે અને પૂજન કરે છે તેણે બપોરે 11:32 થી 1:59 સુધીમાં આ રામનવમીની પૂજા કરવાની રહેશે. અને જે લોકો 27 માર્ચે વ્રત કરે છે તે લોકોએ સવારે 11:32 થી 1:59 સુધીમાં આ રામનવમીની પૂજા વિધિ કરવાની રહેશે. અને જે લોકોએ 26 તારીખે રામનવમીનું વ્રત કર્યું હોય તેને 27 માર્ચે સૂર્યોદય પછી વ્રતના પારણા કરવાના રહેશે. અને જે લોકો 27 માર્ચે વ્રત કરે છે તેને 28 માર્ચ શનિવારના સૂર્યોદય પછી રામનવમીનું પારણું કરવાનું રહેશે. પારણું એટલે કે બીજું કંઈ નહીં, જે આપણે વ્રત રાખ્યું હોય, ઉપવાસ કર્યો હોય તેને તોડવાનું, તેને પૂર્ણ કરવાનું. તો હવે રામનવમીનું વ્રત કોણે કરવું અને કેવી રીતે કરવું? તો કે રામનવમીનું વ્રત નાના બાળકોથી લઈને મોટી વયના વૃદ્ધો પણ કરી શકે છે. દરેક વ્યક્તિ પોતાની ક્ષમતા પ્રમાણે, શક્તિ પ્રમાણે જે રીતે શરીર સાથ આપે તે રીતે વ્રત કરી શકે છે. ઘણા લોકો ઉપવાસ કરે છે, ઘણા લોકો ફળાહાર કે પછી ફરાળ લઈને પણ વ્રત કરે અને ઘણા લોકો રાતનો એક ટાઈમ એકટાણું લઈને પણ વ્રત કરતા હોય છે. એકટાણું એટલે કે જેમાં એક ટાઈમ ફરાળ કે ફળાહાર લેવાનું અને એક ટાઈમ અનાજ લેવાનું. જો શક્ય હોય તો આજના દિવસે રાત્રે એકટાણું કરજો. બપોરે એકટાણું ન કરીએ તો વધુ ઉત્તમ રહેશે. તો હવે આ વ્રત કેવી રીતે કરવું? તો કે સવારે સૂર્યોદય સમયે ઉઠીને ભગવાન સમક્ષ બેસીને ભગવાનની અલગ સ્થાપના પણ કરી શકાય. અને મંદિરમાં જો આપણી પાસે રામ ભગવાનનો ફોટો મૂર્તિ હોય અથવા તો લક્ષ્મીનારાયણની મૂર્તિ હોય તેમની સમક્ષ બેસીને આ રામનવમી વ્રતનો સંકલ્પ કરવાનો. જે રીતે વ્રત કરવાના હોય તે રીતે સંકલ્પ કરવાનો અને એ પછી આજનો આખો દિવસ વ્રત રાખી શકીએ છીએ. ખાસ કરીને ભગવાનની પૂજામાં તુલસી પત્રનો ઉપયોગ કરવાનો. ભગવાનના ચરણોમાં પણ રાખી શકાય અને ભગવાનને જે કંઈ પ્રસાદ ધરાવીએ તેમાં પણ તુલસી પત્ર રાખી શકાય છે. અને આપણું રામનવમીનું વ્રત ભગવાન સ્વીકાર કરે, આપણી પૂજા સેવા તેઓ સ્વીકાર કરે એવી ભગવાનને પ્રાર્થના કરવાની. અને આ વ્રતમાં જો કંઈ ભૂલચૂક થાય તો તેમની પાસે ક્ષમા પણ માગી લેવાની.
તો આશા છે કે હવે આપ સૌ લોકોને સમજાઈ ગયું હશે કે રામનવમીનું વ્રત ક્યારે છે, કોણે કરવાનું છે અને કેવી રીતે કરવાનું છે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે રામનવમી તહેવારનું વિસ્તારપૂર્વક મહિમા વ્રત કથા સાંભળીશું, જાણીશું. તો આપ સૌ લોકો પણ અમારી સાથે સાંભળજો. તો આ વિડીયો પસંદ આવ્યો હોય, માહિતી ઉપયોગી લાગી હોય તો આપના મિત્રોને પણ આ વિડીયો મોકલજો, કેમ કે રામનવમી ક્યારે છે તેનું કન્ફ્યુઝન ઘણા બધાને છે. તો આ સાથે હવે મને રજા આપો, મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે જોડાઈ રહેવા બદલ, મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર.